સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરા શહેરના માંડવી અને પાણીગેટ વિસ્તારમાં એમજીવીસીએલની વિજિલન્સ ટીમ દ્વારા મહત્વપૂર્ણ મેગા ડ્રાઈવ યોજાઈ છે, જેમાં વીજ ચોરીની કડક તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ઝુંબેશ દરમિયાન કુલ 1236 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી રહી છે। પાણીગેટ સબ ડિવિઝનથી 9 વીજ ચોરી અને 1 ગેરરીતિનો કેસ નોંધાયો છે, જેના કારણે કુલ 11.75 લાખ રૂપિયાની વીજ ચોરી પકડાઈ છે। જે માંડવી સબ ડિવિઝનમાંથી 14 વીજ ચોરી અને 2 ગેરરીતિના કેસ સામે આવી રહ્યા છે, જેમાં કુલ 20.55 લાખની ચોરી ઝડપવામાં આવી છે। જ્યાં બંને વિસ્તારોને મળીને કુલ 32.30 લાખ રૂપિયાની વીજ ચોરી પકડાઈ છે, જે વિજિલન્સ ટીમ માટે મોટી સફળતા ગણાય છે। જે એમજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું કે વીજ ચોરી સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે વધારાની તપાસ અને મોનિટરિંગ પણ કરવામાં આવશે। જ્યાં મેગા ડ્રાઈવ શહેરમાં વીજ સુરક્ષા અને નિયમિત પાવર સપ્લાય સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પગલું છે। જે વિજિલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી વીજ ચોરીને અટકાવવા માટે અને વિસ્તારોમાં પણ મજબૂત સંકેત મળી રહ્યો છે અને રિયલ ટાઈમ મોનિટરિંગ તથા કડક કાર્યવાહી દ્વારા શહેરમાં વીજ સુરક્ષા વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે। જે વડોદરામાં મેગા વીજ ચોરીનો ડ્રાઈવ કેસ સામે આવી રહ્યો છે, જેમાં માંડવી પાણીગેટ વિસ્તારમાંથી ચોરી ઝડપાઈ છે, જે કુલ રૂપિયા 32.30 લાખની વીજ ચોરી પકડાઈ છે। જે વિજિલન્સ ટીમની સફળ મેગા ઝુંબેશ આગળ કડક કાર્યવાહી ચાલુ કરવામાં આવી રહી છે। જે વડોદરામાં મેગા વીજ ચોરી ડ્રાઈવ પકડાઈ છે, જેમાં નિયમિત પાવર સપ્લાય સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પગલું છે। જે વિજિલન્સ ટીમે દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી વીજ ચોરીને અટકાવવા માટે અને વિસ્તારોમાં પણ મજબૂત સંકેત મળી રહ્યા છે અને રિયલ ટાઈમ મોનિટરિંગ તથા કડક કાર્યવાહી દ્વારા શહેરમાં વીજ સુરક્ષાને લઈને વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ રહી છે। જે વડોદરામાં મેગા વીજ ચોરી ડ્રાઈવ સામે આવી રહી છે, જેમાં માંડવી પાણીગેટ વિસ્તારમાંથી ચોરી ઝડપાઈ છે, જે કુલ રૂપિયા 32.30 લાખની વીજ ચોરી પકડાઈ છે। જે વિજિલન્સ ટીમની સફળ મેગા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, જે આગળ કડક કાર્યવાહી પણ ચાલુ કરવામાં આવી રહી છે। જે કુલ પણ રૂપિયા 32.30 લાખની ચોરી ઝડપાઈ છે। જે કામગીરીથી વીજ ચોરીને અટકાવવા માટે અને વિસ્તારોમાં પણ મજબૂત સંકેત મળી રહ્યા છે। જે વિજિલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી વીજ ચોરીને અટકાવવા માટે અને વિસ્તારોમાં પણ મજબૂત સંકેત મળી રહ્યા છે અને રિયલ ટાઈમ મોનિટરિંગ તથા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જે શહેરમાં વીજ સુરક્ષા વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ રહી છે। જે વડોદરાના મેગા વીજ ચોરી ડ્રાઈવ થઈ છે, જેમાં માંડવી પાણીગેટ વિસ્તારમાં ચોરી ઝડપાઈ છે।